ચીખલીગર ગેંગના 3 સભ્યોને 1,53,230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 5 ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતી પેરોલ ફ્લો સ્કોડની ટીમ ભાવનગર પેરોલ ફ્લો સ્કોડની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળેલ કે ચીખલીગર ગેંગના 3 શખ્સો ગાંગડી ચોકડી પર રોકડ તથા સોના ચાંદીના દાગીના લઈને ઊભા છે, જે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા કરણસિંહ ભજનસિંહ કલાણી ઉંમર વર્ષ 28 રહે સોનગઢ, અર્જુનસિંહ ઈશ્વરસિંહ ટાંક ઉંમર વર્ષ 28 રહે નડિયાદ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યા હતા, જેમની પાસે રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ અંગે પૂછપરછ કરતા તે ગોળ ગોળ જવાબ આપતા અને રોકડ સહિત સોના ચાંદીના દાગીના શક પડતી મિલકત ગણી કબજે લઈ ઉપરોક્ત શખ્સની સઘન પૂછપરછ કરતા 3 માસ પહેલા હણોલ ગામે એક મકાનમાંથી, સનોસરાના બંધ મકાનમાંથી, દેવગાણા ખાતે 2-3 મકાનમાંથી, મોખડકા ગામે એક મકાનમાંથી અને બોટાદ જિલ્લાના ગઢડા ગામેથી બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતા ઉપરોક્ત 3 શખ્સોને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કુલ કિંમત ₹1,53,230નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ કૃણાલ પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલીગર ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને સિહોરના કોઈ વિસ્તારમાં આવેલા છે. બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતા સ્થળ ઉપરથી 3 શકમંદ ઈસમો મળી આવેલા, જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ, બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો. વધુ પૂછપરછ કરતાં આ 2 જે સભ્યો છે એ 2 વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય, બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા. વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ, સણોસરા, દેવગણા અને મોખડકા ગામે છેલ્લા 3 મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું કબૂલેલું છે. વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે. આ ત્રણેયને તપાસતા કુલ 1 લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ 1,53,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. કરણસિંહ અન્ય 6 ગુનાઓમાં પકડાયેલો છે અને 1 ગુનામાં પકડવાનો બાકી છે. બીજો જે આરોપી અર્જુનસિંહ છે એ 3 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે. આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન ચાલી રહી છે. જેટલો મુદ્દામાલ ટોટલ ચોરીઓમાં ગયેલો છે એ તમામ મુદ્દામાલ રિકવર કરવા માટેના પ્રયત્નો હાથ ચાલી રહ્યા છે. એ મુદ્દામાલમાં રોકડા રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા અથવા તો એ રૂપિયા વાપરી કોઈ વસ્તુ ખરીદવામાં આવી છે કે શું કારણે આ બાકીનો મુદ્દામાલ સગે વગે કયો છે એ દિશામાં તપાસ ચાલુ છે. જે છેલ્લા ટૂંકા ગાળામાં ભાવનગર જિલ્લાના 2 મંદિરમાં અલગ અલગ જગ્યાએ ચોરી થવા પામેલ છે. આ ગેંગના એ મંદિર ચોરી સાથે કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કનેક્શન હોય એવું હજી સુધી કોઈ કડી મળી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેંગમાં 3 સભ્યો કામ કરે છે. એમાંથી મોટાભાગે બાઇક ઉપર કોઈકવાર 3 સવારી અથવા તો મોટાભાગના કેસમાં ડબલ સવારી જાય રોડ ઉપરનું મકાન તોડી અને આ ગુનો આચરતા હોય છે. સાહેબ, ઘોઘારોડ વિસ્તારમાં ધોળા દિવસે એક સાથે 2-3 મકાનની ચોરીથી હજી સુધી ડિટેક્ટ નથી. ભાવનગર જિલ્લામાં
જેટલા પણ અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ અનડિટેક્ટ ગુનાઓનું દર અઠવાડિયે એકવાર અને મહિને એકવાર જિલ્લાના તમામ પોલીસ અધિકારી, દર અઠવાડિયે એકવાર ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલ્લો અને એસઓજીના અધિકારી કર્મચારીઓની એક મિટિંગ લેવામાં આવે છે, જેથી કરી જેટલા અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ વધુમાં વધુ ઝડપે વેળાસર ઉકેલ આવે, ડિટેક્શન થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સઘન પ્રયત્નશીલ છે.